નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના જોશીપુરા ગામે તુલસીપુરા પ્રાથમિક શાળાના નામના ફેરબદલ મામલે ગ્રામજનો એકત્ર થઈ જિલ્લા પંચાયતની કચેરી ખાતે ચોક્કસ મુદત સુધી ધરણા પ્રદર્શન શરૂ કર્યું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જોશીપુરા ગામ ખાતે તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બદલવામાં આવ્યું છે, ત્યારે આ ફેરબદલને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। છેલ્લા 6-7 મહિનાથી લેખિત મૌખિક અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી તેમની રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવતા આજરોજ ગ્રામજનો એકત્ર થયા હતા અને જિલ્લા પંચાયતની કચેરી ખાતે પહોંચી બેનર પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને જિલ્લા પંચાયત પરિસરમાં જ અચોક્કસ મુદત સુધીના ધરણા પ્રદર્શન શરૂ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો। સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે સાવલી તાલુકાના જોશીપુરાના ગ્રામજનોએ ભેગા મળીને પ્રાથમિક શાળા જે 20 વર્ષ પહેલા જે ગેરકાયદેસર બદલવામાં આવી છે અને જે સમયે અમને ઓર્ડર મળેલો તે પ્રમાણે યથાવત રાખવા એટલે કે તુલસીપુરા પ્રાથમિક શાળા કરવા માટે આજે ધરણા પર બેસ્યા છે। આ મામલે છેલ્લા 7 મહિનાથી અવારનવાર અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ મૌખિક રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆત કાન ઉપર હજી સુધી અથડાઈ નથી, એટલે આ પ્રાથમિક શાળા પરત મળે એટલે અમે મજબૂર થઈ આજે ધરણા પર બેસ્યા છે, જે અચોક્કસ મુદત સુધી ચાલશે। હા, અમે ધરણા પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યા છે કે અમે તુલસીપુરા ગ્રામજનો, સાવલી તાલુકો, વડોદરા જિલ્લો અને તુલસીપુરા ગામના લોકો બધા સાથે મળીને પોતાની પ્રાથમિક શાળા જે 20 વર્ષ પહેલા ગેરકાયદેસર બદલવામાં આવી છે તે પોતાની પ્રાથમિક શાળા ને જે સમયે અમને ઓર્ડર 1997 મળેલો તે પ્રમાણે યથાવત રાખવા માટે એટલે કે તુલસીપુરા પ્રાથમિક શાળા કરવા માટે એ લોકો આજ રોજ ધરણા પર બેસ્યા છે। એ બાબતે છેલ્લા 7 મહિનાથી અવારનવાર અમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, પરંતુ ધ્યાન ઉપર લેવામાં આવ્યું નથી। એટલા માટે ગ્રામજનોને એવું થાય કે અમારી પ્રાથમિક શાળામાં મળે, એટલા માટે અમે રિક્વેસ્ટથી અમે મજબૂર થઈને આજે ધરણા પર બેસીએ છીએ અને અચોક્કસની મુદ્દત પ્રમાણે ધરણા પર બેસશે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી।